ગુજરાતના 3 વિશ્વવિખ્યાત સંતો 1. પૂજ્ય બજરંગદાસ બાપા. ભાવનગરના અધેવાડા ગામે જન્મેલા પૂજ્ય બજરંગદાસ બાપા. મૂળ નામ ભક્તિરામ. બાળપણથી જ વૈરાગી હતા. તેમણે સીતારામદાસ બાપુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી ભજનની શરૂઆત કરી હતી. ભારત અને ગુજરાતની લાંબી યાત્રા બાદ તેઓ અંતે બગદાણા સ્થાયી થયા. બગદાણામાં સાદગીપૂર્ણ જીવન જીવી ધૂણી ધખાવી તેમણે સીતારામ મંત્રનો જાપ કર્યો અને બગદેશ્વર મહાદેવની સ્થાપના કરી ભક્તિનું પાવનધામ બનાવ્યું, જ્યાં આજે પણ લાખો ભક્તો દર્શનાર્થે પધારે છે. 2. સંત દેવીદાસ બાપુ. સોરઠની ધરતી પર 350 વર્ષ પૂર્વે સંત દેવીદાસ બાપુએ રોગીઓની સેવા માટે સદાવ્રત શરૂ કર્યું હતું. તેઓ અખંડ પરમાત્માના ભજનની સાથે પરબની જગ્યામાં રક્તપિત્તના રોગીઓની સેવા કરતા હતા. બાપુની આ સેવામાં માતા અમરબા જોડાયા અને ત્યારથી સમગ્ર વિશ્વમાં સંત દેવીદાસ અમર દેવીદાસનો જયઘોષ ગુંજતો થયો. આજે પણ પરબની જગ્યામાં લાખો લોકો જ્ઞાતિના ભેદભાવ ભૂલી એક પંક્તે ભોજન પ્રસાદ લે છે. 3. પૂજ્ય જલારામ બાપા. સંવત 1856માં વીરપુર ગામે લોહાણા જ્ઞાતિમાં જન્મેલા સંત શ્રી જલારામ બાપા નાનપણથી જ ભજન, કીર્તન અને સાધુ સંતોની સેવામાં લીન રહેતા હતા. બાપાએ માતા વીરબાઈ સાથે મળી સદગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. કહેવાય છે કે સ્વયં ભગવાન તેમની પરીક્ષા લેવા માટે વીરપુર પધાર્યા હતા. આ પ્રસંગની યાદગીરી રૂપે બાપાનો પ્રસાદીનો ધોકો અને જોડી આજે પણ ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. તમારા પ્રિય સંતનું નામ કોમેન્ટમાં જરૂર જણાવશો.